સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કોકણી ગામની ફાઉન્ટેન હેડ સ્કૂલના ધોરણ 12ના વિદાય સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વિદાયને બદલે પાવર શો રચવાનો પ્રયાસ કર્યો હતો। 30થી વધુ લક્ઝરિયસ કારો સાથે વિદ્યાર્થીઓએ કોઈ મંજૂરી વિના સ્કૂલ સુધીનો કાફલો કાઢ્યો અને સ્ટાઇલબાજી કરવાને કારણે વિવાદ ઉદ્ભવ્યો છે। રાંદેરના ડીમાર્ટ પાસેથી શરૂ થયેલો આ કાફલો ઓલપાડના દાંડી રોડ પર આવેલી ફાઉન્ટેન હેડ સ્કૂલ સુધી પહોંચ્યો। સ્ટાઇલમાં કારની સનરૂફમાંથી માથું બહાર કાઢીને ફોટો અને વિડીયો લેતા વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમો તોડતા જોવા મળ્યા। વિડીયો વાયરલ થયા બાદ રહીને પોલીસ તંત્ર જાગ્યું છે। પાલ પોલીસ દ્વારા 12 જેટલી લક્ઝુરિયસ કાર ડિટેઇન કરી છે। અન્ય 9 જેટલી કાર બહાર હોવાથી કાર માલિક સંપર્ક વિહોણા છે, પણ તે કારને પણ ડિટેઇન કરવામાં આવશે। પોલીસે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી કાર ડિટેઇન કરવાની કાર્યવાહી કરી છે। જોકે વિદ્યાર્થીઓ કાર ચલાવતા હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। તપાસના અંતે જરૂર જણાય તો ગુનો નોંધવામાં આવશે। આજે સોશિયલ મીડિયામાં જે સ્કૂલના છોકરાઓ 12મા ધોરણમાં ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા। એ બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એમાં વિડીયો આધારે 26 જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને 12 જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે। 9 જેટલા વ્હીકલ છે શહેરની બહાર છે અને બાકીના જે 5 વ્હીકલ છે એ લોકોનો સંપર્ક થયો છે તો એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે। સમગ્ર ઘટનામાં તમામ વિદ્યાર્થીઓ વગર લાયસન્સના ગાડી ચલાવતા હોય એવી વાત સામે આવી છે। હાલમાં એ વાહન કોણ ચલાવતા હતા, ડ્રાઈવર ચલાવતા હતા કે સ્ટુડન્ટ ચલાવતા હતા, એ વિડીયોમાં જે દેખાય છે એના આધારે વેરીફાઈ કરીશું અને એમાં જો લાયસન્સ છે કે નહીં એ કાર્યવાહી ચેક કર્યા પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। હાલ ઇનિશિયલી સ્ટેજ પર કઈ હાલમાં અત્યારે ફક્ત ગાડી ડિટેન કરેલી છે અને સ્ટુડન્ટ છે 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અને પરીક્ષાનો સમય છે એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈક પગલાં લીધેલા નથી, પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। મૂળ ગાડીના માલિકો વિરુદ્ધ કાર્યવાહી થશે કારણ કે એમના દીકરાઓ ચલાવે છે, ગાડી ફાધર હોય કે મોટા ભાઈના નામે હોય તો એવા જે ગાડીના ઓનર છે એમના વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે? ગાડી લાયસન્સ વગરના ચલાવતા હશે તો એ મુજબ એમવીએક મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ પગલાં લેવામાં આવશે।